ચાલો જો ધ્યાન અહીંયા આપો. આપણે કાલના લેક્ચરમાં આપણે જોયું કે ભાઈ અંતર સૂત્ર આપણે મૂકતા હતા અને એના દ્વારા આપણે શું કરતા હતા, અંતર શોધતા હતા. બરાબર છે. હવે આજના જે દાખલા છે એમાં તમારે શું કરવાનું છે જો, તો કે અહીંયા આપણે જો નંબર 3 છે એમાં તમને કીધું છે બિંદુઓ કયા છે, તો કે 1 અને 5, 2 અને 3 અને -2 અને -11 સમરેખ છે કે નહીં તે નક્કી કરો. બરાબર. પહેલા દાખલામાં તમને એવું પૂછાયું છે કે આ સમરેખ છે કે નથી એવું નક્કી કરવાનું કીધું. શું પૂછાયું છે? સમરેખ છે કે નહીં એવું નક્કી કરવાનું. બરાબર. ધ્યાન અહીંયા આપજો. પછી બીજામાં તમને એવું કીધું છે કે ચકાસો કે 5 અને -2, 6 અને 4 અને 7 અને -2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે કે નહીં એ ચેક કરવાનું કીધું. સમદ્વિબાજુ ત્રિકોણ એના શિરોબિંદુઓ છે કે નહીં એવું તમને ચેક કરવાનું કીધેલું છે. પછી 5મા નંબરના દાખલામાં આપણે જોઈએ તો અહીંયા તમને કહી દીધું છે કે ABCD એ શું છે? ચોરસ. તો તમારે એવું નક્કી કરવાનું છે કે ચોરસ છે કે નથી એવું તમારે નક્કી કરવાનું છે. બરાબર. ત્યાર પછી આગળના આપણે દાખલા જોઈએ તો આગળના દાખલામાં નંબર 6માં તમને કીધું છે નીચે દર્શાવેલા બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો અને તમારા જવાબ માટે કારણ આપો. બરાબર છે. જો કયો ચતુષ્કોણ રચાય છે એટલે કે ચતુષ્કોણને આપણે શું બતાવવાનો છે? પ્રકાર બતાવવાનો છે. આગળ આપણે જોઈએ. બરાબર. તો અહીંયા તમને શું કીધું છે? એક જ રેખામાં એટલે સમરેખ બિંદુઓ છે કે નહીં એવું આપણે ચેક કરવાનું છે. આગળ આપણે જોઈએ સ્ટુડન્ટ, તો અહીંયા પણ તમને શું કીધેલું છે? સમરેખ બિંદુઓ છે કે નહીં એવું તમારે ચેક કરવાનું છે. અહીંયા પણ તમારે સમરેખ બિંદુઓ છે કે નહીં એવું તમને ચેક કરવાનું કીધેલું છે. અહીંયા તમને કીધેલું છે કે જો અહીં બિંદુઓ આપી દીધા છે અને પછી કીધું છે જો હા, જો શું કીધું છે? બિંદુઓ 3 અને 2, -2, -3 અને 2 અને 3 એક ત્રિકોણ બનાવશે. જો હા તો રચાયેલ ત્રિકોણનો પ્રકાર જણાવો. એટલે કે જે ત્રિકોણ બનશે ને ત્રિકોણનો આપણે શું બતાવવાનો છે? પ્રકાર. બરાબર. ત્યાર પછી જો અહીંયા તમને શું કીધું છે? કાટકોણ ત્રિકોણ છે કે નહીં એવું ચેક કરવાનું છે. અહીંયા તમને કીધું સમબાજુ ત્રિકોણ છે કે નહીં એવું ચેક કરવાનું છે. હવે સ્ટુડન્ટ પ્રશ્ન એ થાય કે આ બધું શું કહેવા માંગે છે? બરાબર. તો હવે જો હું તમને સમજાવું, એક વસ્તુ સમજો કે આપણે ત્રિકોણની વાત કરીએ. હવે બરાબર સમજજો તો જ તમને દાખલા આવડશે. બરાબર છે. ચાલો જો આપણો લેક્ચર ખરેખર તો હવે શરૂઆત થાય છે ખાલી. બરાબર છે. તો બરાબર ધ્યાન આપજો સ્ટુડન્ટ. હવે આપણે આજે જે અભ્યાસ કરવાના છે એમાં આપણે શું અભ્યાસ કરવાનો છે? બરાબર ધ્યાન આપજો તો જ આવડશે. આજના લેક્ચરમાં આપણે શું અભ્યાસ કરવાનો છે? તો આજના લેક્ચરમાં તમને એવા દાખલા પૂછશે કે ભાઈ આ જે બિંદુઓ છે બિંદુઓ સમરેખ છે કે નહીં એવું ચેક કરો. પછી આ સમબાજુ ત્રિકોણ છે કે નહીં એવું ચેક કરવાનું કીધેલું હોય. સમદ્વિબાજુ ત્રિકોણ છે કે નહીં એવું ચેક કરવાનું કીધું હોય. કાટકોણ ત્રિકોણ છે કે નહીં એવું ચેક કરવાનું કીધું હોય. આ ચોરસ છે કે નહીં એવું ચેક કરવાનું કીધું હોય. લંબચોરસ છે કે નહીં એવું ચેક કરવાનું હોય. સમબાજુ ચતુષ્કોણ છે કે નહીં એવું ચેક કરવાનું કીધું હોય. સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે નહીં એવું તમને ચેક કરવાનું કીધું હોય. તો આપણને કઈ રીતે ખબર પડે કે ભાઈ આ જે ત્રિકોણ છે કયો ત્રિકોણ છે? તો સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખજો, હું તમને જે કહું ને એ બધું વસ્તુ તમારે યાદ રાખવાનું છે. સૌથી પહેલા આપણે વાત કરીએ, ધ્યાન અહીંયા બધાને, ભલે થોડું લેટ થાય પણ આપણે એકદમ શાંતિથી સમજીશું. અહીંયા દાખલામાં શું હશે? સૌથી પહેલા સમબાજુ ચતુષ્કોણ. કયો ચતુષ્કોણ? સમબાજુ. સમબાજુ ચતુષ્કોણ. બરાબર ધ્યાન આપજો. સમબાજુ ત્રિકોણ, ચતુષ્કોણ નહીં. બરાબર. પહેલા આપણે ત્રિકોણની વાત કરીએ ને પછી આપણે ચતુષ્કોણની વાત કરીશું. તો સ્ટુડન્ટ અહીંયા મેં લખી દીધું છે સમબાજુ ત્રિકોણ. તો સમબાજુ ત્રિકોણનો મતલબ શું થાય? તો સમબાજુ ત્રિકોણનો મતલબ એવો થાય કે તમારી પાસે એક ત્રિકોણ હોય, આ રીતે, અને ત્રિકોણના શિરોબિંદુઓ આપી દીધેલા હોય સ્ટુડન્ટ. અહીંયા એક શિરોબિંદુ આપેલું હોય, બીજું શિરોબિંદુ અહીંયા આપ્યું હોય અને ત્રીજું શિરોબિંદુ અહીંયા આપેલું હોય. તો સમબાજુ ત્રિકોણ છે એવું કઈ રીતે ખબર પડે? તો કે સમબાજુ ત્રિકોણમાં શું હોય તો કે એની જે 3 બાજુ હોય, પહેલી હોય AB, બીજી હોય BC અને ત્રીજી હોય AC. તો આ 3 બાજુનું માપ કેવું હોય? સરખું હોય. 3 બાજુનું માપ કેવું હોય? સરખું. જો 3 બાજુનું માપ સરખું થઈ જાય તો આપણે એવું સમજી લેવાનું કે આ સમબાજુ ત્રિકોણ છે. હવે તમને પ્રશ્ન એ થાય કે સર પણ આપણને કેવી રીતે ખબર પડે કે 3 બાજુનું માપ સરખું છે? તો તમારા દાખલામાં શું કર્યું હશે ખબર છે? તમારા દાખલામાં 3 બિંદુ આપેલા હોય. જેમ કે એક્ઝામ્પલ તરીકે હું કહું કે A બિંદુ અહીંયા તમને આપેલું હોય 2 અને 1. શું આપ્યું હોય? 2 અને 1. અહીંયા તમને માની લો કે 3 અને 2 આપેલું હોય અને અહીંયા તમને આપી દીધેલું હોય 4 અને 5. તો સ્ટુડન્ટ અહીંયા શું થશે? તો કે સૌથી પહેલા તમે ધ્યાનથી જો અહીંયા કેટલા શિરોબિંદુ થયા? 1, 2 અને 3.
તો સૌથી પહેલા તમારે કોનું અંતર શોધવાનું? એ અને બી વચ્ચેનું અંતર શોધી નાખવાનું. એ અને બી. હવે એ અને બી વચ્ચેનું અંતર કેવી રીતે શોધવાનું? તો તમને અંતર સૂત્ર ખબર છે, તો એ અને બી નું અંતર શોધો. પછી એ જ રીતે તમે બી અને સી નું અંતર શોધો. એ જ રીતે તમે સી અને એ નું અંતર શોધો. અને જો ત્રણે ત્રણ નું અંતર સરખું થઈ જાય, જેમ કે એ બી નું જેટલું અંતર હોય એટલું જ અંતર કોનું થાય? બીસી નું થાય. ને એટલું જ અંતર જો સીએ નું થાય, એટલું જ અંતર જો સીએ નું થાય, તો તમારે સમજી લેવાનું કે આ સમબાજુ ત્રિકોણ છે. કહેવાનો મતલબ શું? દાખલો થઈ ગયો મોટો, દાખલો થઈ ગયો મોટો, પણ દરેક દાખલામાં શોધવાનું શું છે? અંતર. તો અહીંયા સૌથી પહેલા તમારે અંતર શોધવું હોય તો કોનું અંતર શોધવાનું? એબી નું. એબી નું અંતર શોધવું હોય તો તમને ખબર છે શું કરવાનું? x1 માઇનસ x2 વત્તા y1 માઇનસ y2, બરાબર? વર્ગ કરવાનો. x1 માઇનસ x2 આખાનો વર્ગ વત્તા y1 માઇનસ y2 આખાનો. એટલે આનું સૂત્ર મળી જાય, આનો જવાબ મળી જશે. એ જ રીતે તમારે શું શોધવાનું? બીસી. એ જ રીતે તમારે શું શોધવાનું? બોલો, સમજ પડે છે કે નહીં ખબર પડતી? ફરી એકવાર સમજાવું છું, ફરી વાર. જો અહીંયા ધ્યાન આપજો. ફરી વાર સમજાવું છું, બધાનું ધ્યાન અહીંયા જ હોવું જોઈએ. હું તમને શું કહું છું, જો આપણે આજે જે અભ્યાસ કરવાના છે ને, એમાં આપણે જે વસ્તુનો અભ્યાસ કરવાનો છે ને, બધી વસ્તુ હું તમને શાંતિથી લખાઈ દઉં છું. એ વસ્તુ જો તમને આવડી જશે ને, તો તમને દાખલા પણ આવડી જશે, એની મારી ગેરંટી છે. બરાબર? પણ એ વસ્તુ તમને આવડવું જોઈએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ ને સ્ટુડન્ટ, તો શાની વાત કરીએ? તો કે ભાઈ અહીં ધ્યાન આપજો. નંબર 1 આવશે સમબાજુ ત્રિકોણ. સૌથી પહેલા આપણે સમબાજુ ત્રિકોણ લઈએ. હવે આપણને પ્રશ્ન થાય કે સર સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? ભાઈ સમબાજુ ત્રિકોણનો મતલબ એવો થાય કે એક ત્રિકોણ હોય આ રીતે, બરાબર? જો અહીંયા આપણે એક ત્રિકોણ દોરી દીધો. આ ત્રિકોણના 3 શિરોબિંદુ હોય. અહીંયા હોય એ, અહીંયા હોય બી અને અહીંયા હોય સી. અહીંયા આના માપ આપેલા હશે એના, જેમ કે અહીંયા કહી દીધું હશે 2 અને 1. અહીંયા તમને કહી દીધું હશે 3 અને 2. અહીંયા તમને કોઈ પણ માપ કીધું હશે 5 અને 4 માની લો. તો તમારે શું કરવાનું કે સૌથી પહેલા તમારે અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો. શાનો ઉપયોગ કરવાનો? અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો. અને સૌથી પહેલા તમારે માપ શાનો શોધી નાખવાનો? એબી નું. એબી નું માપ શોધાઈ ગયા પછી તમારે પાછો અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો અને તમારે બીસી નું માપ શોધવાનું. બીસી નું માપ મળી ગયા પછી તમારે ફરીથી પાછું કોનું માપ શોધવાનું? સીએ નું. એનો મતલબ કે અહીંયા અંતર સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે, પણ અહીંયા અંતર સૂત્રનો ઉપયોગ તમારે 3 વખત કરવાનો છે. સૌથી પહેલા તમારે એબી શોધવાનું, પછી બીસી શોધવાનું, પછી સીએ. હવે સમજી લો કે એબી નું જેટલો જવાબ આવ્યો, એબી નો જેટલો જવાબ આવ્યો એટલો જ જવાબ કોનો આવ્યો? બીસી નો આવ્યો. અને એટલો જ જવાબ કોનો આવ્યો? સીએ નો આવ્યો. એનો મતલબ એવો થયો સ્ટુડન્ટ કે અહીંયા 3 એ 3 બાજુના માપ, આ બાજુનું જેટલું માપ એટલું જ આ બાજુનું માપ થયું ને એટલું જ આ બાજુનું માપ થયું, કે 3 એ 3 બાજુનું માપ સરખું થઈ ગયું. કેટલી બાજુનું માપ? 3 એ 3 બાજુનું માપ સરખું થઈ ગયું. તો તમારે સમજી લેવાનું કે આ સમબાજુ ત્રિકોણ છે. બોલો, ખબર પડી? ઓકે. સમબાજુ ત્રિકોણ પછી બીજું શું પૂછાઈ શકે સ્ટુડન્ટ? તો કે સમબાજુ ત્રિકોણ પછી બીજું એક તમને પૂછાઈ શકે સમદ્વિબાજુ ત્રિકોણ. કયું? સમદ્વિબાજુ. સમદ્વિબાજુ ત્રિકોણ. ધ્યાન અહીંયા હશે તો જ આવડશે, બાકી આવડે નહીં. ભાઈ સમદ્વિબાજુ ત્રિકોણ. તો સમદ્વિબાજુ ત્રિકોણ છે કે નહીં એવું કઈ રીતે ખબર પડે? તો કે સમદ્વિબાજુ ત્રિકોણમાં પણ તમને એક ત્રિકોણ આપેલો હશે. જો દાખલામાં ત્રિકોણ નહીં આપેલું હોય, દાખલામાં ત્રિકોણ આપેલું નહીં હોય, પરંતુ ત્રિકોણની જગ્યા પર ત્રિકોણમાં કેટલા શિરોબિંદુ આવે? 3. તો 3 શિરોબિંદુઓ તમને આપી દીધેલા હશે, બરાબર છે? જેમ કે આપણે ત્રિકોણ બનાવીએ તો ત્રિકોણ કેવું હોય? આ ટાઈપનો ત્રિકોણ હોય. તો માની લો કે અહીંયા પી છે, અહીંયા ક્યુ છે અને અહીંયા શું છે? આર છે. અહીંયા કોઈ શિરોબિંદુ આપેલા હશે, માની લો કે 5 અને 4. અહીંયા 6 અને 2 આપી દીધેલા હશે અને અહીંયા માની લો 8 અને 10 આપ્યા છે. તો કે જો અહીંયા તમને શું કીધું છે? એક ત્રિકોણ આપેલા છે અને ત્રિકોણના કેટલા શિરોબિંદુ આપ્યા છે? 3. તો તમારે શું કરવાનું સ્ટુડન્ટ કે સમદ્વિબાજુ ત્રિકોણ માટેની શરત શું? સમ એટલે કે સરખું અને દ્વિ એટલે કે 2. એટલે કે જે ત્રિકોણની 2 બાજુના માપ સરખા હોય. કેટલી બાજુના માપ સરખા હોય? 2 બાજુના માપ સરખા હોય, બરાબર છે? તો એને કહેવાશે સમદ્વિબાજુ ત્રિકોણ. એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે પીક્યુ નું માપ તમે શોધો. પીક્યુ નું માપ તમે કેવી રીતે શોધશો? અંતર સૂત્ર મૂકીને. તમારે કયું સૂત્ર મૂકવાનું? અંતર સૂત્ર. જેમ કે મારે શું કરવાનું છે? 5 - 6 આખાનો વર્ગ વત્તા 4 - 2 આખાનો વર્ગ, અને પછી બંનેનો સરવાળો કરી અને એનું શું કરી નાખવાનું? વર્ગમૂળ. એટલે મને કોનું માપ મળી જાય? પીક્યુ નું.
પીક્યુ નું માપ મને મળી ગયા પછી મારે કોનું માપ શોધવાનું? ક્યુઆર નું. અને ક્યુઆર નું માપ શોધાઈ ગયા પછી મારે કયું માપ શોધવાનું? પીઆર. આ ત્રણ માપ શોધવાના અને ત્રણ માપ શોધ્યા પછી માની લો કે પીક્યુ નો જે જવાબ આવ્યો હોય, પીક્યુ નો જે જવાબ આવ્યો હોય એટલો જ જવાબ કોનો આવ્યો હોય? ક્યુઆર નો. એટલે કે આનો જવાબ માની લો કે સ્ટુડન્ટ 10 આવ્યો, આનો જવાબ કેટલો આવ્યો? 10. આનો જવાબ પણ કેટલો આવ્યો? 10. અને આનો જવાબ કેટલો આવ્યો? 15. તો સ્ટુડન્ટ અહીંયા તમે ધ્યાનથી જુઓ કે અહીંયા બે બાજુનો જવાબ કેવો છે? સરખો. અહીંયા તમે જોશો તો પીક્યુ અને ક્યુઆર નો જવાબ કેવો છે? સરખો. અને પીઆર નો જવાબ કેવો છે? અલગ. એટલે અહીંયા લખીશું ડઝ નોટ ઇક્વલ ટુ પીઆર. તો સ્ટુડન્ટ આનો મતલબ થશે કે આ સમદ્વિબાજુ ત્રિકોણ છે. આ શું છે બોલો તો? સમદ્વિબાજુ ત્રિકોણ છે. ખબર પડે છે? એટલે તમારી પરીક્ષામાં તમને કાં તો શું પૂછાય? સમબાજુ ત્રિકોણ પૂછાય, અથવા સમદ્વિબાજુ ત્રિકોણ પૂછાય, અથવા કાટકોણ ત્રિકોણ પૂછાય. શું પૂછાય? કાટકોણ ત્રિકોણ પૂછાય. એટલે જ કહું છું સ્ટુડન્ટ બરાબર યાદ રાખજો. મેં તમને શું કીધું? સમબાજુ ત્રિકોણ ક્યારે? તો કે તમારા કેટલા શિરોબિંદુ એ પાસે? 3. એ 3 બિંદુ પરથી તમારે 3 વખત અંતરસૂત્ર મેકવાનું. કેટલી વખત? 3 વખત અંતરસૂત્ર મેકવાનું અને 3 જવાબ લાવવાના. એ 3 જવાબ જો સરખા હોય તો સમબાજુ ત્રિકોણ. અને સમદ્વિબાજુ ત્રિકોણની જો વાત કરવામાં આવે તો સમદ્વિબાજુ ત્રિકોણમાં પણ 3 શિરોબિંદુ આવે, પણ એ 3 શિરોબિંદુમાંથી કોઈ પણ બે ના માપ કેવા થઈ જાય? સરખા. અને એકનું માપ કેવું હોય? અલગ. તેને કહેવાય સમદ્વિબાજુ ત્રિકોણ. પણ તમારે એના માટે શું કરવું પડશે? અંતરસૂત્ર મૂકવું પડશે. ચાલો હવે આપણે આગળ વધીએ. ધ્યાન અહીંયા. ચલો સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપજો. અહીંયા આપણે લખીએ કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણ તમને કેવી રીતે ખબર પડે કે આ કાટકોણ ત્રિકોણ છે? એવું કઈ રીતે ખબર પડશે સ્ટુડન્ટ? તો કાટકોણ ત્રિકોણમાં પણ આવું જ હશે. કાટકોણ ત્રિકોણમાં પણ તમને 3 શિરોબિંદુ આપેલા હશે. કેટલા? 3 શિરોબિંદુ. તો 3 શિરોબિંદુ. કાટકોણ ત્રિકોણની આકૃતિ કેવી આવે? આ ટાઈપની આકૃતિ આવે. હા, અહીંયા આ રીતે. માની લો કે અહીંયા એ શિરોબિંદુ છે 3 અને 4. અહીંયા આવી રીતે આપેલા હશે. બી અહીંયા 5 અને 6 અને સી 11 અને 12. બરાબર. તો અહીંયા શું કરવાનું સ્ટુડન્ટ? તમને કઈ રીતે ખબર પડે કે આ કાટકોણ ત્રિકોણ છે? તો કાટકોણ ત્રિકોણ માટે તમારે શું કરવાનું? તો કે અહીંયા સૌથી પહેલા તમારે શાનું માપ શોધી નાખવાનું? એબી નું. કોનું માપ શોધી નાખવાનું? એબી નું. તો એબી નું માપ શોધી નાખવાનું એટલે એબી સ્ક્વેર શોધવાનો. શું શોધી નાખવાનું? એબી સ્ક્વેર. બરાબર. તો સૌથી પહેલા તમારે એબી સ્ક્વેર શોધી નાખવાનો એટલે અહીંયા એબી સ્ક્વેર નો જવાબ આવશે. બરાબર છે. એક્ઝામ્પલ તરીકે સ્ટુડન્ટ હું તમને કહું કે તમારો એબી સ્ક્વેર કેટલો આવ્યો? તો કે તમારો એબી સ્ક્વેર આવ્યો કેટલો? 16. તમારો એબી સ્ક્વેર કેટલો આવ્યો? 16. એક્ઝામ્પલ આપું છું, ખાલી એક્ઝામ્પલ આપું છું. પછી માની લો કે તમારે શું શોધી નાખવાનું? બીસી. તો અહીંયા શોધી નાખવાનું બીસી સ્ક્વેર. તો બીસી સ્ક્વેર બરાબર માની લો કે તમારા કેટલા આવ્યા? 9. કેટલા આવ્યા? 9. અને પછી તમારે શોધી નાખવાનું કોણ? એસી સ્ક્વેર. એસી સ્ક્વેર શોધી નાખવાનું. તો અહીંયા એસી સ્ક્વેર તમે શોધી નાખ્યા તો એસી સ્ક્વેર બરાબર તમારા કેટલા આવ્યા? 25. બરાબર છે. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ સ્ટુડન્ટ, અહીંયા સૂત્ર બને છે. કયું સૂત્ર બને છે? તો કે એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર. જો તમારો આવું સૂત્ર બની જાય સ્ટુડન્ટ, જો તમારો આવું સૂત્ર બની જાય તો તમારે સમજી લેવાનું કે આ કાટકોણ ત્રિકોણ છે. નહીં ખબર પડતી? જો તમે અહીંયા ધ્યાન આપો 16 ના 9 કેટલા? 25. અને આ બેનો સરવાળો આની જેટલો થાય છે તો આને કહેવાશે આ કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણનું સૂત્ર યાદ રાખવાનું, કર્ણનો વર્ગ. કર્ણનો વર્ગ બરાબર પાયાનો વર્ગ વત્તા વેધનો વર્ગ. સ્ટુડન્ટ અહીંયા બીજી વસ્તુ શું યાદ રાખવાનું કે કોઈ પણ બે અંતરસૂત્ર મેકો ને તમે તો અંતરસૂત્ર મૂકવાથી બે બાજુના જે માપ મળે ને એ બે બાજુના માપના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ બરાબર હોય. ફરીવાર કહી દઉં છે, કાટકોણ ત્રિકોણમાં કેટલી બાજુ હોય? 3 બાજુ. અને 3 બાજુમાંથી બે બાજુને કેટલી બાજુ? બે બાજુના વર્ગોનો સરવાળો. બે બાજુના વર્ગોનો સરવાળો જો ત્રીજી બાજુના વર્ગ જેટલો થતો હોય તો એને તમે કાટકોણ ત્રિકોણ કહી શકો. બોલો, ખબર પડે છે? ચાલો આપણે આગળ વધીએ. હવે તમને ચોથા નંબર પર પૂછાય, આમાં કેટલી વાર અંતરસૂત્ર મેકવાનું? 3 વખત. અંતરસૂત્ર કેટલી વખત મૂકવાનો? 3 વખત. જો ત્રિકોણની વાત કરવામાં આવે તો 3 વખત અંતરસૂત્ર મૂકવાનું. હવે આની ચોરસ આવશે. ચોરસમાં કેટલા શિરોબિંદુ આવે? 4. કેટલી વખત અંતરસૂત્ર મેકવાનો?
ચાલો જોઈએ આપણે અહીંયા ધ્યાન આપજો ધ્યાન અહીંયા સૌથી પહેલા આપણે જોઈએ ચોરસ તો સ્ટુડન્ટ ચોરસ છે એવું કઈ રીતે ખબર પડે ચોરસ છે એવું કઈ રીતે ખબર પડે ચોરસમાં આવી રીતે તમને આપી દીધી હશે આકૃતિ જો ખરેખર જોવા જઈએ તો આકૃતિ આપેલી નહીં હોય પણ આકૃતિની જગ્યા પર કેટલા શિરોબિંદુ આપેલા હશે 4 એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે અહીંયા એ આપી દીધેલો હશે 5 અને 6 અહીંયા બી આપી દીધેલો હશે 11 અને 5 અહીંયા સી આપી દીધેલો હશે 7 અને 8 અને અહીંયા ડી આપી દીધેલો હશે 9 અને 10 ઓકે આટલું ખબર પડે છે તો જો અહીંયા તમારા માટે અહીંયા તમને શું આપી દીધું છે ચોરસ તો તમને કઈ રીતે ખબર પડે સ્ટુડન્ટ અહીંયા તમારા દાખલામાં છે તમારા દાખલામાં કીધું નહીં હોય કે આ ચોરસ છે તમારા દાખલામાં કીધું નહીં હોય કે આ ચોરસ છે તમારે સાબિત કરવાનું જ કે આ ચોરસ છે તો તમારે સાબિત કરવા માટે શું કરવું પડશે જો ધ્યાન નહીં આપે ને તો પછી આવડે નહીં ને આવડે નહીં તો તમે માર ખાશો પહેલા તો આ 3 વસ્તુ મેં ભણાવી એ જ વસ્તુ તમે ભૂલી જવાના થોડી વાર પછી એટલે ધ્યાન જો અહીંયા આપશો ને તો તમને બધા દાખલા પણ આવડશે અડધાને તો એ જ નહીં ખબર પડતી હોય કે અંતરસૂત્ર કેટલી વખત મૂકવાનું જો તમને ત્રિકોણના શિરોબિંદુ આપ્યા હોય ને તો 3 વખત અંતરસૂત્ર મૂકવાનું અને ચોરસ આપ્યું હોય સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યું હોય લંબચોરસ આપ્યું હોય સમબાજુ ચતુષ્કોણ આપ્યું હોય તો કેટલા ઓકે આપણે જોઈએ મારી વાત ખબર પડે છે તો માની લો કે તમારા દાખલામાં કેવું હશે કે તમારા દાખલામાં હવે આકૃતિ નહીં આપી હોય તમારા દાખલામાં એ ના બિંદુ આપ્યા છે બી ના બિંદુ આપ્યા છે સી ના બિંદુ આપ્યા છે ડી ના બિંદુ જો અહીંયા આપ્યા છે ને એવી રીતે પી ક્યુ અને આર એવી રીતે દાખલો હશે દાખલો આવી રીતે હશે પછી તમને કીધું હશે કે સાબિત કરો કે આ ચોરસના શિરોબિંદુઓ છે તો તમારે શું કરવાનું સૂત્ર મેકવાનું કોનું સૂત્ર મેકવાનું પહેલા શું શોધવાનું એબી પહેલા શું શોધવાનું એબી તો તમારા દાખલામાં કરવાનું શું સ્ટુડન્ટ અહીંયા ધ્યાન અહીંયા સૌથી પહેલા તમારા દાખલામાં શું કરવાનું જો સૌથી પહેલા તમારા દાખલામાં શોધી નાખવાનો એબી ચલો માની લો કે તમે એબી શોધી નાખ્યો તો આવી ગયા જવાબ કેટલો 10 પહેલા કોનું માપ શોધવાનું એબી કેવી રીતે શોધવાનું ખબર છે અંતર સૂત્ર મૂકીને કયું સૂત્ર મેકવાનું અંતર સૂત્ર મેકવાનું સ્ટુડન્ટ અંતર સૂત્ર મૂકતા આવડે ને અને હું તો કહું કે હવે તમે જ્યારે ગણતરી કરો તો સૂત્ર વગર જવાબ લાવવાનો કેવો જવાબ લાવવાનો સૂત્ર વગર કેવી રીતે સૂત્ર વગર તો કે 5 - 11 આખાનો વર્ગ વત્તા 6 - 5 આખાનો વર્ગ પછી બાદબાકી કરીને વર્ગમૂળ કરી નાખો ના આવડે પછી તમારે કોનું માપ શોધવાનું બીસી નું માની લો કે બીસી નું માપ તમે શોધ્યું અને બીસી નું માપ પણ કેટલું આવ્યું 10 એ 10 માપ કેવી રીતે લાવવાનું તો કે 11 - 7 આખાનો વર્ગ 5 - 7 આખાનો વર્ગ પછી પ્લસ માઇનસ જે થતું હોય તે કરવાનું વર્ગમૂળ કરી નાખવાનું પછી તમારે શાનું માપ શોધવાનું સીડી નું તો સીડી નું માપ શોધીએ આપણે સીડી નું માપ પણ કેટલું આવી ગયું 10 સીડી નું માપ પણ કેટલું આવી ગયું 10 કયું સૂત્ર મેકવાનું અંતર સૂત્ર અને ત્યાર પછી તમારે કયું માપ શોધવાનું ડીએ તો ડીએ નો જવાબ પણ કેટલો આવી ગયો 10 એટલે કહેવાનો મતલબ એવું થાય સ્ટુડન્ટ કે અહીંયા તમે ધ્યાનથી જોશો તો એબી બરાબર શું થઈ ગયું એબી બરાબર શું થઈ ગયું બીસી બીસી બરાબર શું થઈ ગયું સીડી અને સીડી બરાબર શું થઈ ગયું ડીએ એટલે ચારે ચાર બાજુના માપ કેવા થઈ જાય સરખા ભાઈ ચારે ચાર બાજુના માપ સરખા થઈ જાય તો એને શું કહેવાય ચારે ચાર બાજુના માપ સરખા થઈ જાય તો એને ચોરસ ના કહેવાય એને કાં તો ચોરસ કહેવાય કાં તો એનું સમબાજુ ચતુષ્કોણ કહેવાય ખબર પડે છે ચારે ચાર બાજુના માપ સરખા થઈ જાય એટલે કુદામ કૂદ નહીં કરી દેવાનું કે ચોરસ થઈ ગયું ચારે ચાર બાજુ સમબાજુ ચતુષ્કોણમાં બી ચારે ચાર બાજુના માપ સરખા હોય સમબાજુ ચતુષ્કોણમાં પણ ચારે ચાર બાજુના માપ સરખા જ હોય અને ચોરસમાં પણ ચારે ચાર બાજુના માપ સરખા હોય તમને કઈ રીતે ખબર પડે કે આ ચોરસ છે કે સમબાજુ ચતુષ્કોણ છે એટલે ખાલી એટલું નહીં જોવાનું કે ચારે ચાર બાજુના માપ સરખા છે બરાબર છે હજુ બીજા બે માપ શોધવાના અને બીજા બે માપમાં શોધવાનું એના વિકર્ણ વિકર્ણ એટલે કોણ એસી અને બીજું કોણ બીડી બરાબર તો એની પછી તમારે કોનું માપ શોધવાનું એસી નું માની લો કે એસી નું માપ કેટલું આવ્યું 15 એસી નું માપ કેટલું આવ્યું 15 અને આ બાજુ બીડી નું માપ કેટલું આવ્યું બીડી નું માપ પણ કેટલું આવ્યું 15 તો સ્ટુડન્ટ આને કહેવાય આને શું કહેવાય ચોરસ આને શું કહેવાય ચોરસ તો ચોરસ નો નિયમ શું તો કે ચારે ચાર બાજુના માપ સરખા અને એના વિકર્ણના માપ પણ સરખા અડધા પાછા કે સર આને ચોરસ ના કહેવાય સાહેબ અહીં 10 છે અહીં 10 છે અહીં 10 છે અહીં 10 સાહેબ અહીં તો 15 છે સાહેબ અહીં બી 10 100 છે અલા એવું નહીં ચાર બાજુના માપ સરખા અને બે વિકર્ણના માપ પણ સરખા તો વિકર્ણ તો અલગ હોઈ શકે
જો વિકર્ણના માપ કેટલા 15 ને 15 ખબર પડે છે તને શું કહેવાય ચોરસ હવે લંબ આ ચોરસ આવ્યો ને હવે શું આવશે સમબાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણમાં પણ ચારે ચાર બાજુના માપ કેવા હોય સરખા પણ એમના વિકર્ણના માપ કેવા હોય અલગ બે વચ્ચેનો ડિફરન્સ શું જો સમજો એક તો ચોરસ અને બીજો સમબાજુ ચતુષ્કોણ એક ચોરસ અને એક સમબાજુ ચતુષ્કોણ એમાં ચારે ચાર બાજુના માપ સરખા જ હોય ચોરસના પણ ચારે ચાર બાજુના માપ સરખા હોય અને સમબાજુ ચતુષ્કોણના પણ ચારે ચાર બાજુના માપ સરખા હોય તો આપણે કેવી રીતે ઓળખવાનું કે આ ચોરસ છે કે આ સમબાજુ ચતુષ્કોણ છે તેમના વિકર્ણના માપ શોધવાના જો વિકર્ણના માપ સરખા હોય કોના માપ સરખા હોય વિકર્ણના માપ સરખા હોય તો સમજી લેવાનું કે ચોરસ છે અને વિકર્ણના માપ અલગ અલગ હોય તો સમજી લેવાનું સમબાજુ ચતુષ્કોણ છે કયો સમબાજુ ચતુષ્કોણ બોલો ખબર પડી કે ના ખબર પડી ખબર પડી તો હવે આપણે અભ્યાસ કરીશું સ્ટુડન્ટ સમબાજુ ચતુષ્કોણ કયો ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ હવે એ તો ભણવાની કોઈ જરૂર છે નહીં તમને ખ્યાલ તો આવી જ ગયો ને તો અહીંયા આપણે લખી દઈએ સમબાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ ધ્યાન ઉપર સમબાજુ ચતુષ્કોણ તો સમબાજુ ચતુષ્કોણની આકૃતિ કેવી આવે તો સમબાજુ ચતુષ્કોણમાં એની ચારે ચાર બાજુના માપ સરખા હોય પણ એની આકૃતિ કેવી આવે થોડી ક્રોસ એટલે એમાં છે ને આ વિકર્ણનું માપ વધી જાય જો અને આ વિકર્ણનું માપ ઘટી જાય માની લો એક્ઝામ્પલ તરીકે હું તમને કહું અહીંયા છે P અહીં છે Q P Q R અને S તો આનું માપ થઈ ગયું સ્ટુડન્ટ 10 આનું માપ થઈ ગયું 10 આનું માપ થઈ ગયું 10 આનું માપ થઈ ગયું 10 હવે આ એનો પહેલો વિકર્ણ એનું માપ થઈ ગયું 15 અને એનો બીજો વિકર્ણ એનું માપ થઈ ગયું 20 તો અહીંયા થયું શું સ્ટુડન્ટ જો તો PQ બરાબર QR બરાબર RS બરાબર SP તો એની ચારે ચાર બાજુના માપ કેવા છે સરખા છે અને એના વિકર્ણ કયા કયા તો કે PR does not equal to QS જો આવું હોય તો આને કહેવાય સમબાજુ ચતુષ્કોણ બોલો ખબર પડી કે ના ખબર પડી હવે આવશે લંબચોરસ શું આવશે લંબચોરસ બસ હવે પતવાની તૈયારી હિંમત રાખજો ધ્યાન અહીંયા આ બધું અત્યારે મોઢે બોલવાનું છે બરાબર ત્રિકોણ કોને કહેવાય ત્રણ બાજુના માપ સરખા સમબાજુ ચતુષ્કોણમાં બે બાજુના માપ સરખા એક બાજુનું માપ અલગ સમદ્વિ બાજુમાં શું થશે બે બાજુના માપ સરખા ત્રીજી બાજુના માપ અલગ મેં અલગ બોલ્યો તો પેલા શું બોલેલો સમબાજુમાં ત્રણ બાજુના માપ સરખા તો એને સમબાજુ કહેવાય સમદ્વિ બાજુમાં બે બાજુના માપ સરખા ત્રીજી બાજુનું માપ અલગ કાટકોણ ત્રિકોણમાં શું બને બે બાજુના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય તેને કહેવાય કાટકોણ ત્રિકોણ પછી મેં કીધું ચોરસમાં ચારે ચાર બાજુના માપ સરખા અને વિકર્ણના માપ પણ સરખા એટલે કેટલા સૂત્રો મેકવાના 6 ચાર નહીં જંગલીઓ તમે ચાર કરતા હતા ચાર નહીં જ્યારે પણ ચતુષ્કોણ શબ્દ આવે ચતુષ્કોણ તો કેટલા 6 ચાર બાજુના અને બે વિકર્ણ એટલે અંતર સૂત્ર કેટલી વખત મૂકવાના 6 વખત જો છે તો અંતર સૂત્ર જ પણ 6 વખત ગણતરી કરવાની ને આ 4 નો જવાબ સરખો આવ્યો ને આ 2 નો જવાબ પણ સરખો આવ્યો તો ચોરસ આ 4 નો જવાબ સરખો આવ્યો પણ આ બે વિકર્ણનો જવાબ સરખો આવતો નથી તો સમબાજુ ચતુષ્કોણ બરાબર હવે આવશે સ્ટુડન્ટ હવે અહીંયા આપણે લખીએ લંબચોરસ શું આવશે લંબચોરસ ભાઈ લંબચોરસ કેવું આવે તો કે લંબચોરસની આકૃતિ આ રીતની હોય લંબચોરસની આકૃતિ આ રીતની હોય બરાબર ધ્યાન આપજો સ્ટુડન્ટ લંબચોરસની આકૃતિ આ રીતે હોય અહીંયા તમને આપી દીધું હોય A 2 અને 4 અહીં B બરાબર 6 અને 8 અહીંયા C બરાબર 8 અને 10 અને D બરાબર 10 અને 12 બરાબર આ ખાલી ઉદાહરણ દ્વારા સમજાવું બરાબર તો તમારે અહીંયા શું કરવાનું સ્ટુડન્ટ તો સૌથી પહેલા તમારે કોનું માપ શોધી નાખવાનું AB તો AB નું જેટલું માપ થાય ને AB નું જેટલું માપ એટલું જ માપ કોનું થવું જોઈએ CD કારણ કે લંબચોરસનો નિયમ છે એની સામસામેની બાજુના માપ સરખા એની સામસામેની બાજુના માપ સરખા થવા જોઈએ તો AB ની સામેની બાજુ કઈ છે માની લો કે આનું માપ છે 20 તો આનું માપ પણ 20 થવું જોઈએ એટલે આ કઈ શરત પહેલી શરત બીજી શરત તો કે AD આના બરાબર કેટલા આવ્યા 20 આવ્યા ને
પછી એડી એડી બરાબર માની લો એડી અને કોનું માપ બીસી આ બંનેના માપ પણ સરખા થવા જોઈએ માની લો કે આનું માપ છે 15 તો આનું માપ પણ 15 થવું જોઈએ તો બોલો આને શું કહેવાય ના આને લંબચોરસ ના કહેવાય લંબચોરસ નું સૂત્ર શું છે સમાંતર બાજુ ચતુષ્કોણ નું સૂત્ર શું તો કે લંબચોરસમાં તમને કીધું છે સમસમયની બાજુના માપ સરખા સમાંતર બાજુ ચતુષ્કોણમાં પણ સમસમયની બાજુના માપ સરખા તો કેવી રીતે ખબર પડે કે સમાંતર બાજુ છે કે લંબચોરસ છે તો હજુ તમારે શું શોધવાના વિકર્ણ વિકર્ણનું માપ કયું એસી બરાબર તો વિકર્ણ કયો એસી અને બીજો વિકર્ણ કયો બીડી જો વિકર્ણના માપ પણ સરખા થાય વિકર્ણના માપ પણ સરખા થાય માની લો કે અહીંયા છે 25 અને આ પણ છે 25 તો વિકર્ણના માપ પણ જો સરખા થાય તો સ્ટુડન્ટ આને કહેવાય લંબચોરસ લંબચોરસ બોલો ખબર પડી તો લંબચોરસ કોને કહેવાય તો કે સામસામેની બાજુના માપ સરખા અને વિકર્ણના માપ પણ સરખા બે બે ની જોડી 3 વખત બને લંબચોરસમાં બે બે ની જોડી કેટલી વખત બને 3 વખત જો આ સામસામેની બાજુ બે એક જોડી બે જોડી 3 જોડી આ બેનું માપ આનું માપ નાનું માપ સરખું હોય લંબચોરસમાં આનું માપ નાનું માપ સરખું હોય આનું માપ નાનું માપ કેવું હોય સરખું તો એને કહેવાય લંબચોરસ હજુ બે વસ્તુ ભણવાની છે સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચાલો સ્ટુડન્ટ હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હશે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પણ ચારે સામસામેની બાજુના માપ કેવા હશે સરખા જ હશે બરાબર માની લો કે આ એ છે આ બી છે આ સી છે અને ડી છે તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં છે ને આ એબી નું માપ નાનું માપ કેવું હશે સરખું હશે આ 10 તો આ પણ 10 તો અહીંયા લખી દેવાનું એબી બરાબર સીડી ભાઈ આ બધા માપ શોધવા પડશે અંતરસૂત્રની મદદથી ખબર પડે છે એટલે કે આનું માપ નાનું માપ કેવું થઈ ગયું સરખું એ જ રીતે આનું માપ અને આનું માપ કેવું થઈ જાય સરખું એડી બરાબર બીસી અને છેલ્લે તમારે વિકર્ણના માપ શોધવાના કયા માપ શોધવાના વિકર્ણ તો વિકર્ણ કયો છે એસી does not equal to બીસી બીડી બરાબર એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય તો કે એની સામસામેની બાજુના માપ સમાન જો આ બાજુનું અને આ બાજુનું માપ સરખું આ બાજુનું અને આ બાજુનું માપ સરખું બરાબર સામસામેની બાજુના માપ સરખા આનું માપ 25 નાનું માપ 10 તો વિકર્ણના માપ સમાન નથી તો એને કહેવાય સમાંતર બાજુ તો 7 વસ્તુ તમારે યાદ રાખવાની ત્રિકોણ સમદ્વિ બાજુ ત્રિકોણ એક તો સમબાજુ ત્રિકોણ સમદ્વિ બાજુ ત્રિકોણ કાટકોણ ચોરસ સમબાજુ ચતુષ્કોણ લંબચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ અને જેના સૌથી વધારે દાખલા પૂછાય છે સૌથી વધારે જેના દાખલા પૂછાય છે એને કહેવાશે સ્ટુડન્ટ સમરેખ બિંદુઓ સમરેખ બિંદુઓ પરીક્ષામાં એવું પૂછાય કે ભાઈ સમરેખ બિંદુઓ છે કે નહીં એવું ચેક કરો ભાઈ સમરેખ બિંદુઓ છે કે નહીં એવું ચેક કરવાનું તમને પૂછાય સમરેખ એટલે શું એક જ લાઈનમાં હવે સમરેખ બિંદુઓ છે કે કેમ એવું ચેક કરવાનું કીધું હોય તો તમે કેવી રીતે સમરેખ બિંદુ એટલે શું તો કે આવી એક જ લાઈનમાં આને કહેવાય સમરેખ બિંદુ એક લાઈનમાં છે કે નહીં તમને કહો અરે સાહેબ તમે મારા ઘેર આવો ને તો મારું ઘર ને પેલી બીજી તમારી સ્ટુડન્ટ છે ને અમે એક જ લાઈનમાં રહીએ છીએ ખબર પડે છે માની લો કે અહીંયા માની લો કે લાલીઓ રહી છે કોણ લાલીઓ અહીંયા રહી છે ભયું આવું મારા ઘરે નામ આવવું પડે ઓ લાલિયા પછી બીજું ભયું પછી બીજું છોકરા નામ શું પડે ટીનિયો ટીનિયો ભાઈ ટીનિયો અહીં સમજો અહીં ધ્યાન આપો અહીં શું છે ટીનિયો છે તો સૌથી પહેલા તમારે શું કહેવાનું લાલિયાનું ઘર જે છે ને લાલિયાના ઘરથી ભયુના ઘરનું અંતર કેટલું લાલિયાના ઘરથી ભયુના ઘરનું અંતર કેટલું તો માની લો કે લાલિયાના ઘરથી ભયુના ઘરનું અંતર કેટલું છે 10 કિલોમીટર કેટલા કિલોમીટર 10 કિલોમીટર બોલો ખબર પડી કે ના ખબર પડી
પછી તમારે શું શોધવાનું તો કે ભયુના ઘરથી ટીનિયાના ઘરનું અંતર કેટલું છે તો ભયુના ઘરથી ટીનિયાના ઘરનું અંતર કેટલું છે 15 કિલોમીટર 15 કિલોમીટર પછી શું કરવાનું ખબર છે આ જે લાલિયો છે ને લાલિયાના ઘરથી કોના ઘરનું અંતર શોધવાનું ટીનિયાના ઘરનું જો ટીનિયાના ઘરનું અંતર જો 25 કિલોમીટર થતું હોય કેટલા કિલોમીટર 25 કિલોમીટર તો આને કહેવાય સમરેખ બિંદુ કયા બિંદુ સમરેખ આને કહેવાય સમરેખ બિંદુ અડધાને તો ખબર નહીં પડે હે સર દાખલામાં એવું ચેક કરવાનું 10 15 ને 25 થાય તો સમરેખ બિંદુ એવું નહીં જંગલી મેં શું સમજાયું કે આ બે વચ્ચેનું અંતર કેટલું 10 આ બેનું અંતર કેટલું 10 તો 10 ને 10 કેટલા 10 ને 15 કેટલા 25 તો આનો જવાબ કેટલો આવે 25 हेलो हेलो हाँ बोल क्लास पर छो श्याम श्याम वाला क्लास पर हाँ ना भणाવું છું બોલ ને કઈ નહીં હા હા એ મારે જોવું પડશે એટલે જૂનો જ છે સિલેબસ જૂનો જ છે બતાવ્યો નહીં હા સેમ ફાઈની એ અભ્યાસોમાં ઓનલાઈનમાં 3 સબ્જેક્ટના 1500 છે અત્યારે સ્કીમ છે થોડા દિવસમાં 2500 કે 2000 કે 2500 થવાના છે જો અહીં ધ્યાન આપો ઓય તમને ખબર ના પડી હું તમને શું કહું છું માની લો કે આ જે લાલીઓ છે તેને આપણે ધારી લીધા કેટલા એ આ ભયું છે એને આપણે ધારી લીધા બી અને આને આપણે ધારી લીધા સી તમારે કશું નહીં કરવાનું તમારે સૌથી પહેલા કોનું અંતર શોધી નાખવાનું એ બી તો માની લો કે તમે એબી નું અંતર શોધ્યું તો તમારો જવાબ કેટલો આવ્યો 10 ખબર પડી પછી તમારે કોનું શોધવાનું અંતર બીસી નું તો બીસી નું અંતર તમે શોધ્યું તો બીસી નું અંતર કેટલું આવ્યું 15 બરાબર તો પહેલા કોનું શોધ્યું એબી નું પછી કોનું શોધ્યું બીસી નું હવે કોનું શોધવાનું એસી નું તો એસી નું અંતર તમે શોધ્યું તો કેટલા થયા 25 એનો મતલબ શું આ બંનેનો સરવાળો આની જેટલો થાય છે હા જો થતો હોય તો સમરેખ બિંદુ તો સમરેખ ને ના થાય તો અસમરેખ એટલે તમને કેટલા જવાબ મળશે 3 જવાબ મળશે એક્ઝામ્પલ તરીકે હું તમને કહું તમને પહેલા એબી મળી ગયા પછી કયું મળશે બીસી અને પછી કેટલા સી તો તમારે ચેક કરવાનો આનું માપ કેટલું 5 આનું માપ માની લો કે 8 અને આનું માપ કેટલું 3 બોલો આ સમરેખ બિંદુ છે કે નથી છે સમરેખ બિંદુ ડોબાઓ છે જો આનું માપ કેટલું છે 5 આનું માપ કેટલું છે 3 તો આ બંનેનો સરવાળો આની જેટલો થાય છે કે નહીં તો સમરેખ બિંદુ છે કોઈ પણ બેનો સરવાળો ત્રીજા જેટલો થાય તો એનો મતલબ કે સમરેખ બિંદુઓ છે પણ સરવાળો કોને કરવાનો કે 3 માંથી જોવાનું માપ કોનું ઓછું છે 5 અને 3 તો આ બેનો સરવાળો કરવાનો તો આ મોટા જેટલા થવા જોઈએ હું તમને એવું કહું માની લો પીક્યુ પીક્યુ બરાબર 25 ક્યુઆર બરાબર આવ્યા 19 અને આરપી બરાબર માની લો આવ્યા 6 કેટલા આવ્યા 6 બોલો આ સમરેખ બિંદુ છે કે નથી છે આ બેનો સરવાળો આની જેટલો થાય છે કે નહીં હા તો એને શું કહેવાય સમરેખ બિંદુ શોર્ટકટમાં શું કહું છું કે તમે જ્યારે દાખલો ગણશો તો તમને કેટલા બિંદુના માપ મળશે 3 માપ મળશે ને 3 માપમાંથી જોઈ લેવાનું નાનું કોણ છે જે બે નાના હોય ને 3 માંથી જો આ આંગળી મેં 3 બતાવી ને એમાં સૌથી નાની આંગળીઓ કઈ એક આ બાજુ નહીં અને એક આ બાજુ તો આ બેનો સરવાળો આની જેટલો થવો જોઈએ ખબર પડે છે કે નહીં ખબર પડી માની લો કે મેં આ 3 બતાવી તો આ સમરેખ છે કે નહીં ચેક કરવો હોય તો આમાં નાનું કોણ આ બે નાના ને તો આ બેનો સરવાળો આ મોટી આંગળી જેટલો થવો ખબર પડે છે સમજાયો આંગળી દ્વારા સમજાય એ સમજ પડી કહેવાનો મતલબ શું તમને 3 માપ આપેલા હશે કેટલા માપ 3 તો 3 માપમાંથી જે સૌથી મોટું હોય ને એની જેટલો સરવાળો બાકીના બે જે નાના હોય ને એનો થવો જોઈએ ખબર પડે છે તેને કહેવાય કયા બિંદુઓ સમરેખ બિંદુ બરાબર છે તો મેં તમને જેટલું સમજાવ્યું એટલું પહેલા તમે લખી લો સ્ટુડન્ટ બરાબર છે ચાલો આ બધું તમારે લખી લેવાનું છે આવડશે ચાલો